કમબેક સમાચારોમાં આગળ વાત કરીએ તો ધાનેરા તાલુકો ઉત્તર ગુજરાતમાં રાયડાનો હબ ગણાય છે। રાયડાના વિપુલ ઉત્પાદન થકી ખેડૂતોનો ઘર પરિવાર ચાલે છે, પણ આ વર્ષે શિયાળામાં ઠંડી ન પડતા રાયડામાં ફૂલ ઓછા બેઠા છે અને જીવાત પણ પડી છે, જેના કારણે રાયડાના ઉત્પાદનમાં પણ અસર થવાની શક્યતા જોવાઈ રહી છે। ડિસેમ્બરમાં પડતી ઠંડીના કારણે જ રાયડાના પાક પર ફૂલ આવતા હોય છે, પણ ઠંડી ન પડતા જરૂરી ફૂલ બેઠા નથી અને ફૂલ પણ ખરવા લાગ્યા છે। તેમજ પાકમાં જીવાતો આવતા ખેડૂતને ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે, સાથે જ ખેડૂતને આર્થિક નુકસાનની પણ શક્યતા જોવાઈ રહી છે। રાયડો છે, તમાકુ છે, જવ છે, એની વાવણી કરી હતી, પરંતુ સમયસર ઠંડી ના આવવાના કારણે રાયડાના માલની અંદરથી જે ફૂલ હોય, જે દાદરા જે હબ ગણાય છે ગુજરાતના રાયડાનું, એ હબને જે પીળી ચાદર જે ખેતરમાં હોવી જોઈએ દેખવા મળતી હતી, એ હાલમાં મળતી નથી અને એનો 50% માલ તૈયાર થયો હોય, પાક તૈયાર થયો અને ફૂલ ખરી ગયા એટલે ખેડૂતો મોટા પાયે નુકસાન થયું છે। તેમાં બીજા પાકોમાં પણ નુકસાન થયું છે, એટલે ચોમાસામાં જે મગફળીમાં જે કમોસમી નુકસાન થયું, ખેડૂતો બેઠા થયા નતા। હાલમાં આ જે ઠંડી ના આવવાના કારણે જે મોટું નુકસાન થયું એ ખેડૂતો સહન થઈ શકે તેમ નથી, એટલે સરકારની વિનંતી છે કે સરકાર આ બાજુ પણ એક નજર કરે। અસ્તુ, ભારત માતા કી જય। આ તાલુકા રાયડાનું હબ ગણાય છે ને એક બાજુ તમને દ્રશ્ય બતાવે છે, રાયડો છે, રાયડા ઉપર હાલ તો થોડો ફૂલ આવ્યા છે ને એક બાજુ કહી છે કે રાયડાને મોટું નુકસાન પણ, કેમ કે એક બાજુ જીવાત પડી છે અંદર ને આ વખતે શિયાળું છે પણ આટલી ઠંડી ના હોવાના કારણે આ વખતે રાયડામાં મોટાભાગે નુકસાન પણ છે, કેમ કે કહી શકાય છે ખેડૂતોને દર વખતે ખેડૂતોને માર જ પડી રહી છે। આ વખતે રાયડામાં ઠંડીના ઓછી હોવાના કારણે માર પડી રહી છે। હિંમત મોદી, બુલેટિન ન્યૂઝ, બનાસકાંઠા।